કાલે એક રીલ જોઈતી. રીલમાં હતું કે બેબી માટે કંઈ પણ વસ્તુ લેશો એટલે એ દુકાનમાંથી જે પણ લ્યો એ 50 રૂપિયામાં. એટલે રીલના ભરોસે આજે સવારે અમે તો નીકળી પડ્યા ચન્નાચોર ગરમ ખાતા ખાતા. બહાર ટ્રાફિક જોઈને લાગ્યું કે ખબર નહીં સાચું કે ખોટું. અહીંયા જઈને બહાર તો જો 100 રૂપિયાનો બોર્ડ માર્યો હતો અને ચપ્પલોના તો ઢગલા હતા. એટલે ચપ્પલ જોઈને સમજી ગઈ કે શું ભીડ હશે અને શું ટ્રાફિક હશે. આ જોવો અંદરનો નજારો. ભાઈ કોઈ શોરૂમમાં મેં તો પહેલી વાર આટલી ભીડ જોઈ છે. બાયુઓની જે પડાપડી થતી હતી ચણા મમરાની જેમ લોકો કપડાં લેતા હતા અને એકદમ સખત ભીડ હતી ને કલેક્શન પણ જોરદાર હતું. પણ રીલમાં હતું 50 રૂપિયા. એટલે જઈને આપણે પહેલાં પૂછ્યું કે ભાઈ સોનું છે કે 50માં છે કે શું છે. તો એમને કીધું ના જનરલી અહીંયા 100 રૂપિયામાં મળે છે, પણ દુકાન આપણે કાલે છેલ્લો દિવસ છે, પરમ દિવસથી રિનોવેશન ચાલુ થાય છે એટલે આપણે શોરૂમને બંધ કરવાનો છે એટલે અત્યારે બધું 50 રૂપિયામાં છે. એટલે મેં પણ બધું શોપિંગ કરી લીધું ને ઢગલો વસ્તુ લઈ લીધું. તો હવે આપણો આવી ગયો વારો બિલ કરવાનો. તો આ પોટલું વારી લીધું. જોવો મેં 1400 રૂપિયાની 28 વસ્તુ લીધી. પોટલું લઈને હું તો નીકળી પડી. ઘરે જઈને તમને બતાવીશ કે આ પોટલામાં મેં શું શું લીધું. કલેક્શન ખરેખર જોરદાર છે. કાલે છેલ્લો દિવસ છે. ચપ્પલ જોઈ લ્યો તમે. બાજુમાં ટ્રૂમ્સ છે, વંદે માતરમ રોડ, ગોતા. દુકાનનું નામ છે એક્ટિવ 9. એકવાર ખરેખર જરૂર જવા જેવું છે. કાલે લાસ્ટ ડે છે એટલે કાલે જ જતા આવજો. અને જો હું 2 થેલી ભરીને સામાન લઈ આવી. આવી મસ્ત મસ્ત લેગિન્સો હતી, સમર માટે મસ્ત સ્લીપ હતી અને ચોઈણીઓ બહુ સરસ હતી અને વિન્ટર માટેના ફૂલ સ્લીવ ટી શર્ટ પણ એકદમ જોરદાર હતા. તો